ગાંધીનગર જિલ્લાના છત્રાલમાં મહિલાઓ પર કેમિકલ અટેકની ઘટનામાં એક મહિલા દર્દીને ગાંધીનગર સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે. આ અંગે કેઝ્યુઅલ્ટીના મેડિકલ ઓફિસર ડોક્ટર હેમંત પારેખે જણાવ્યું હતું કે દર્દીને પ્રાથમિક સારવાર આપી રહ્યા છીએ. તો કલોલના એસપી પીડી મણવરે જણાવ્યું હતું કે અન્ય 3 મહિલાઓને પણ કેમિકલ એસિડની અસર થઈ છે, જો કે તે દર્દીઓ પણ હાલ સ્વસ્થ છે. સવારે 9 વાગે એક રિક્ષા ચાલક ત્યાં આવેલો, જે ટ્રાફિક નિયમનો ભંગ કરતો હોય અને તેના કારણે ટ્રાફિક જામ થતો હોય, તેથી ત્યાં હાજર મહિલા હોમગાર્ડે તેને રોકેલો અને કડક શબ્દોમાં સૂચના આપેલી અને ત્યાંથી તેને રવાના કરેલ. આ રિક્ષા ચાલકને માઠું લાગતા ઘર વપરાશ માટે જે એસિડ બાથરૂમમાં પડેલું હતું તેની બોટલ લઈને ત્યાં પાછું આવેલો અને આ બોટલના ઢાંકણા ઉપર જે કામ કરેલું હોય એ કારણા વટે આ મહિલા ઉપર એસિડનો છંટકાવ કરેલ. કલોલ સીએચસીથી એક પેશન્ટ અહીંયા રિફર કરવામાં આવ્યું હતું. હિસ્ટ્રી પૂછવા પ્રમાણે એમને એવું કહેવામાં આવ્યું હતું કે છત્રાલ બ્રિજની નીચે એમને કોઈ ફોરેન કેમિકલ એમના મોઢા પર તથા પાછળના ભાગની અંદર બેકની અંદર નાખવામાં આવેલું હતું, જેનાથી ઈજા થયેલી હતી. બરાબર, આ દર્દીને અમે આઈવી ફ્લુઇડ્સ, એન્ટીબાયોટિક, ડ્રેસિંગ અને બધું આપેલ છે.